એટલે આ ઉદાહરણ 15 જેના શૂન્યોનો સરવાળો 8 અને ગુણાકાર 3 દ્વિઘાત બહુપદી x મેળવો। એટલે આમાં આપણે શું કીધું છે, આપણે આ શૂન્યો આપ્યા છે અને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યા છે અને આના સહગુણકો શોધવાના છે। એટલે આપણે આ એ શોધવાનું, એ ખબર નથી, આપણને બી ખબર નથી અને સી ખબર નથી, પણ આપણને આલ્ફા અને બેટા સીધા નથી આપ્યા, પણ શું કીધું છે કે એ બેનો સરવાળો, એટલે કે આ આલ્ફા વત્તા બેટાનો સરવાળો એમ કે 8/3 8/5 છે અને એ બેનો ગુણાકાર આલ્ફા અને બેટાનો ગુણાકાર 3/5 છે। એટલે હવે આ આપણે જે આગળ સૂત્ર શીખી ગયા હતા કે આ જે આલ્ફા અને બેટા બે હોય એનો સરવાળો જોતો હોય તો એ -b/a થાય આપણે સૂત્ર। બી કોણ છે? એક્સનો સહગુણક, એ આપણે શોધવાનું છે। એ કોણ છે? એ આપણને શોધવાનો છે। હવે આની કિંમત આપણને અપાય છે, એ આલ્ફા વત્તા બેટા, એટલે એની કિંમત 8/5 આપી છે। 8/5 બરાબર -b/a થાય। હવે એનો ગુણાકાર આપણને આપ્યો છે। તો ફરીથી મને લાગે જરા આલ્ફા અને બેટા બે આ રૂટ્સ છે અને આપણે ax² + bx + c આમાં આપણે આ સહગુણક શોધવાના છે। આ એ શોધવાનો છે, બી શોધવાનો છે, સી શોધવાનો। હવે આલ્ફા અને બેટા જે શૂન્યો છે એ આપણને સીધા નથી આપ્યા, પણ એનો સરવાળો આપ્યો છે। આલ્ફા બેટાનો સરવાળો છે, એ બેનો ગુણાકાર આપ્યો છે, એ બેની કિંમત આપી છે। પણ આપણને આ જે સૂત્રો શીખાતા એને ખબર છે કે આ જો એનો બેનો સરવાળો હોય તો એનું કિંમત -b/a થાય અને એ બેનો ગુણાકાર હોય તો એ c/a થાય। એટલે આપણે જે 3 વસ્તુ શોધવાની છે એ આપણે આ સંબંધને ઉપયોગ કરીને થાય। તો આલ્ફા પ્લસ બીનો સરવાળો કેટલો છે? તો કે 8/5। આ 8/5 આપ્યા છે અને એનો ગુણાકાર કેટલો છે? તો કે 3/5। એટલે હવે અહીંયા જે કિંમત આ જે છે મારે એ મૂકી દઉં કે 8/5 બરાબર -b/a હોય અને આ 3/5 બરાબર c/a હોય। તો હવે આના ઉપરથી આપણે એબીસી કેવી રીતે મળે? તો એટલે આણે શું કર્યું છે, આ તો આ એક ધારો કે b/8 બરાબર આ એનો સરવાળો 8/5 છે। તો બીની ઓકે, એટલે આમાં જો એક સ્ટેપ એટલે આલ્ફા આ 8/5 છે એના ઉપરથી ઓકે, એટલે એણે શું કર્યું છે, આ બેને સ્થાન ફેરવા છે। એટલે આ 8/5 બરાબર -b/a। તો
એટલે આ એને અને 8 ને જગ્યા બદલી નાખી છે કે